કૈલાશનાથન, જેમને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે। કે કૈલાશનાથનને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન બનાવવામાં આવ્યા છે। તો કે કૈલાશનાથન, જેમને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે, તેમને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન બનાવવામાં આવ્યા છે। વધુ એક જવાબદારી કે કૈલાશનાથનને આપવામાં આવી છે અને હવે તેઓ નર્મદા નિગમના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે। તો આઈએએસ અધિકારી કે કૈલાશનાથન, જેમને જવાબદારી વધી છે। શરૂઆતમાં એવી ચર્ચાઓ હતી કે શું કૈલાશનાથન ગુજરાતમાંથી વિદાય લેશે, પણ વધુ એક જવાબદારી કે કૈલાશનાથનને સોંપવામાં આવી છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, આઈએએસ કે કૈલાશનાથન, જેમને નર્મદા નિગમના ચેરમેન બનાવવામાં આવ્યા છે, વિગતો શું છે? જો કે કૈલાશનાથન રિટાયર્ડ આઈએએસ છે, એમને 7 વખત હમણાં એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જ્યારે એ મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકેની તેમનું પોસ્ટિંગ થયું એના થોડા સમય બાદ તેઓને રિટાયર્ડ થયા હતા, વય નિવૃત્ત થયા હતા। ત્યારબાદ તેમને 7 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું અને ગઈ 29મી જુલાઈના રોજ તેમને એક્સટેન્શન ના મળતા તે નિવૃત્ત થયા હતા। જોકે વય નિવૃત્ત અગાઉ જ થઈ ચૂક્યા હતા અને એક્સટેન્શન તેમને નહોતું મળ્યું। ત્યારબાદ આજે તેમને ચેરમેન તરીકેની નિમણૂક આપવામાં આવી છે સરદાર સરોવર નર્મદા નિગમમાં। હવે તેમને ચેરમેન તરીકેની નિમણૂક આપવામાં આવી છે અને જે ઓર્ડર સામે આવ્યો છે, ઓર્ડરની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે નવો ઓર્ડર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કે કૈલાશનાથન રિટાયર્ડ આઈએએસ એ ગુજરાતના સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવશે। આભાર હિરેન, જાણકારી આપવા માટે। તો મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે તેમણે કામગીરી કરી અને નર્મદા નિગમના ચેરમેન તરીકે હવે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। 2013માં જ વયમર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થઈ ગયા હતા, પરંતુ 7 વખત તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું અને 11 વર્ષ સુધી તેમણે સેવા આપી। ગુજરાતના વહીવટી પ્રશાસનમાં તેઓ સતત સક્રિય રહ્યા અને હવે નિવૃત્તિ પછી તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે કે કૈલાશનાથન, જેમને નર્મદા નિગમના ચેરમેન તરીકે સેવા આપવાની તક મળી છે।